હા, કારણ ભગવાન વાંગમય સ્વરૂપે બિરાજે છે એટલા માટે. દાદા એ કથામાં હું ગયો પછી મને ખબર પડી, મને ખબર નહોતી. આજથી 12 વર્ષ પહેલા એ માણસે સંકલ્પ કર્યો હતો. વડાલિયા પરિવારમાં ઘનશ્યામભાઈ અને જગદીશભાઈ બે ભાઈઓ. એમાં જગદીશભાઈની ઘરે દીકરાઓનો જન્મ થયો અને એ દીકરાને 2 દિવસ પછી 3 દિવસ પછી ડોક્ટરે ખૂબ બીમાર પડ્યો એટલે દવાખાને લઈ ગયા અને ડોક્ટરોએ સારવાર કરી, ખૂબ સારવાર કરી અને અંતે ડોક્ટરોએ પોતાના હથિયાર નીચે મૂક્યા અને એમ કહી દીધું કે ભાઈ હવે આ બાળકને ઘરે લઈ જાઓ, અમે આ બાળકને નહીં બચાવી શકીએ, આ બાળક હવે નહીં બચે. એ બાળકના પગ પણ ત્રાંસા, અવળા, એ બાળકના પગ ત્રાંસા, ચાલી ન શકે, આવી રીતના પગ એના. ડોક્ટરોએ ના પાડી દીધી. એ જ સમયે જગદીશભાઈનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ એને સંકલ્પ કર્યો કે જો મારા ભાઈની ઘરે આવેલો દીકરો બચી જશે, આ મારું બાળક બચી જશે ને, તો સમયાંતરે મારી પાસે જ્યારે પણ અનુકૂળતા થશે ત્યારે હું ભાગવતની કથા મારી ઘરે કરીશ. અને સાહેબ 2 હાથવાળા ડોક્ટરોએ હથિયાર મૂકી દીધા અને 1000 હાથવાળાએ એને બચાવી લીધો. સાહેબ બચાવ્યો એટલું નહીં, એના ત્રાંસા પગ હતા એ પગ પણ સીધા થઈ ગયા. આટલો પ્રભાવ આ ભાગવતનો છે. અને 12 વર્ષ પછી પણ એની વડાલિયા પરિવારમાં હમણાં જ સુખપુરમાં હું કથા કરીને આવ્યો. આ પ્રત્યક્ષ દાખલાઓ છે. આ એમના આવડા મોટા કોઈ ખર્ચા નથી કરતા. આનો પ્રભાવ મળે, આનો પ્રણામ મળે. અને એક વાત યાદ રાખજો, આ ભાવમાં આ ભાવમાં ન મળે ને તો તમે દુઃખી થતા નહીં કે અમે ભાગવતના 20-25 લાખ રૂપિયા વાપર્યા પણ કઈ ફાયદો ન થયો. અરે આવતા જન્મે મળે, આ ભવે નહીં તો ઓલા જન્મે. ભગવાન ઈચ્છા પૂરી કરે જ છે, બધાની ઈચ્છા પૂરી કરે છે. અને હું એના માટે બહુ સરસ મજાનો દાખલો પણ આપું છું અને તમે સાંભળી પણ લ્યો. ભગવાન ઈચ્છા પૂરી કરે છે કે તારી કરેલું સત્કર્મ એનું પુણ્ય ફળ તને મળશે, તારા મનની જે ઈચ્છાઓ હશે એ તને ફળશે. હવે આપણને આ ભાવમાં સારામાં સારી ઓડી ગાડીમાં બેહવાની ઈચ્છા થઈ જાય કે મારે ઓડી ગાડી લેવી, ઓડીમાં બેહવું, ઓડીમાં બેહવું. પણ આપણે ઓડી લઈ શકીએ નહીં, મર્સિડીઝ લઈ શકીએ નહીં. ઈચ્છા રે, ઈચ્છા અધૂરી રહે અને એમને વયા જાય. એટલે ભગવાન કહે છે આને બિચારાને ઓડીમાં બેહવું તું, પણ ઓડીમાં બેહવા માટેના લાયકાત એવા કામ કર્યા નહીં, કામ ખરાબ કર્યા, એને મારે ઓડી કેમ દેવી? પણ કાંઈ વાંધો નહીં, આ જન્મે ઓડી ન આપી ગયો તો કાંઈ નહીં, એને બીજા જન્મે ઓડી દઉં. એટલે શું કરે? બીજા જન્મે ભગવાન સરસ મજાનું ધોળિયું કૂતરું બનાવે અને એ ધોળિયું કૂતરું વળી પાછા મોટા માણસો હોય ને, મેલવાળા, મોટા બંગલાવાળા, એ આપણને પાળે અને એ જ્યારે ફરવા જાય ને ત્યારે એની ઓડી ગાડીમાં આપણને બેહારે. ભગવાન ઈચ્છા પૂરી કરી એ જન્મમાં. આ જન્મે નહીં તો બીજા જન્મે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે. એમાં સંદેશ નથી સાહેબ, સંશય નથી કોઈ. ભાગવતને ભણાયું. આ ગ્રંથનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. હા પિતા, લોકોનો ઉદ્ધાર કરજો. લખનારે લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, હવે સાંભળનારો તૈયાર થાય. સાંભળનારો એટલે પરીક્ષિત. મહાભારતની કથા પરીક્ષિતની કથા છે. આજે પંકજને કઈ ગાહે